7 દિવસથી મળ્યા નથી. 7 દિવસ હાલ મારા બીજલને બોલાવો. બોલો ભાઈ આપણી દિલ્હી અંદર હાલ કેવી રીતે ચાલી રહ્યું છે? બાદશાહ બરોબર ચાલી રહ્યું છે. જોઈ જો બીરબલ, આપણી રજા સિવાય હાલ કોઈ દરવાજો ન આવી શકે. બાદશાહ ચક્ર નો હલો હલો હાલો સર, હાલો હાલો સર, હાલો સર, સીટીનો પર ખોલી નાખો. હાલો સર, હાલો સર, જોઈ લો ભાઈ. હાલો સર. વીસ હતો ને મસ્ત સાહેબ લખે વાડી કાઢ લેતા.
એવી સાથ આ ચારણના પાત્ર તરીકે હું તો બ્રાહ્મણનો દીકરો છું પણ ચારણનું પાત્ર પહેર્યું છે મારી સામે ચારણ ઊભો છે મારા બાપ હા એ 9 લાખ લંબડિયાની રંબા આવે પણ લાગે કેવી ઉસ્તાદ હલો જગદંબા રંબા નીકળે પણ લાગે કેવી મારા બાપ ભાઈ આવી સગડ પડે તારા તારાનો પેરો નામણા બામણા લીયો બધારણી નું તારણી બધારો મૈયા સુધારણી કમિશન આઈકણા દાદ મારી હાંદરા હાદરો રાજકોટ મેરા મુનશી જાડેજાની કચેરી અને જસા લાંગા નામનો ચારણ
આમ કરીને આમ કટારીનો ઘા થાય. ચારણના હાથમાંથી કટારી છૂટે અને અનપા દરબારના મુખમાંથી શબ્દો નીકળે. ઈ જાડેજાનો દીકરો સભા કરું કાય પણ કેવું સભા કરું સ્ટાફ. ભલી મેદાની કટારી લાંગા એતાદી કલાક પણ સભાની કટારી મોય હોત સગરામાં. લાલ તારે કાઠિયાવાડથી નીકળતા અને દિલ્હી જેવું નગર આવ્યું છે મારા બાપ. તો પૂરા હિન્દુસ્તાનનો બાદશાહ એની નામના સાંભળી યાદ આવ્યો છું. તો હાલ બાદશાહના કહુંબા પાણી મીઠા કરું. લાવ તારે દરવાजे कौन છે? और मैं लतीफ खान है. है लतीफ खान, आपके जहापना को कहो कि काठियावाड़ से कविराज जी आए हैं. है बिरबल, काठियावाड़ से कोई कबीर आया है. આવો આવો કવિરાજ, કઈ તરફથી આવી રહ્યા છો અને કઈ તરફ જઈ રહ્યા છો? હે બિરબલ, આવું છું કાઠિયાવાડથી. જઈ રહ્યો છું મારવાડની ધરતી ઉપર. રામદેવજી મહારાજના લગ્ન છે, લગ્નમાં જઈ રહ્યો છું. આપને એમ થયું કે લાવ બાદશાહના કહુંબા પાણી મીઠા કરું. તો બાદશાહને સંદેશો આપો કે કાઠિયાવાડથી કવિરાજ પધાર્યા છે. ભલે ભલે કવિરાજ. બાદશાહ કાઠિયાવાડથી કવિરાજ આવ્યા છે તે આપને મળવાની રજા માંગે. खाली खुशी आवा दो. आओ कबीराज आओ. अस्सलाम वालेकुम बादशाह. वालेकुम सलाम. હા કબીરાજ, હાલ કઈ તરફથી આવી રહ્યા છો અને કઈ તરફ જઈ રહ્યા છો? હે બાદશાહ, આવું છું કાઠિયાવાડથી અને જાવું છે મારે મારવાડ. મારવાડની ધરતીમાં રામદેવજી મહારાજના લગ્નમાં સાધુ બ્રાહ્મણ ચારણ મારો ભાટને આમંત્રણ છે સાથ. અને લગ્નમાં જઈ રહ્યો છું તારે આપને એમ થયું કે લાવ બાદશાહના કહુંબા પાણી મીઠા કરો. અરે કેમ નહીં આ કબીરાજ, કછુંબા પાણી કરો અને હાલ તમારી વાણીની મોજ મજા કરાવો. જરૂરથી બાદશાહ, જરૂરથી બાદશાહ. લો પેલો કહુંબો મારી જગદંબાના નામનો. હા કબીરાજ વાહ. મારી મગર તું ધીગો ધરી આમ મારી મોગજ મોગજ માને બાપ એ પણ સાદા તાજા સૌ સુખી
એ બધો મારી મોગલ નો પ્રતાપ. કસુબો થઈ જાવ લો બિરબલ, હવે પછીનો અમારા કાઠિયાવાડનો કહુંબો, મારી ગીરડી વરલાયુનો કહુંબો. હા કૈરાજ વાહ રણરૂડી રણરણી રામણી, અનવણી હરિયાળી જોને તાળ. હા કૈરાજ વાહ એ પણ ચાલો આગળ નથી છોડવી, એ તારા બહુને પાછા વાળ. અને હવે પછીનો કહુંબો એવો તોમરા હાથનો રાજપૂત, જે ચંદ્ર જેવો ઝળહળે, સૂર્ય જેવું જેનું તેજ, અને રામદેવજી જેનું નામ, એવો રાજપૂતના નામનો કહુંબો બાદશાહ સાંભળો. રણુજાથી તમે આવ્યા, હન લીધો યજમન ઘેર અવતાર, એ પણ વાંચ્યા મેળા જોને ભાગવા, એ પીરજાપુરે લીધો અવતાર. શું બોલો છો એનું પણ તમને ભાન નથી. હાલ મારો કસુબો કરવો પણ મને ઝેર કરી નાખો. હે જાપના, ચારણ શું? ચારણ ચોરી ન કરે અને ચારણ સત ન ચૂકે. અમે તો જ્યાં મર્દાનગી અને ખુમારી જોઈ છે ત્યાં બોલ્યા છીએ, ત્યાં લખ્યું છે. અરે એ ગઢવી, હજી તમને ખબર નથી કે રાજપૂતોના તું વખાણ કરે છે. જોઈ લીધા તારા રાજપૂત કેવા તારા રાજપૂત છે, યા પણ હિન્દુસ્તાનનો બાદશાહ જાણી બેઠો. અરે અકબર, પોળા હિન્દુસ્તાનનો બાદશાહ ઉઠી અને રાજપૂતને સહન ન કરી શકો કાયર. સાંભળ, રાજપૂત કોને કહેવાય? એક મરદ માણાની નિશાનીનો શું હોય સાંભળજો ડાયરો. મજા આવે અહીંયા આકલો પડકારો કરજો તો મને મજા આવશે. સાંભળજો, મરદ માણા કોને કહેવાય? જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. ઈ ભૂખો રે પણ ખળ ન ખાય. અરે મર્યા પછીનો માલ તો ગોળ ગાડા ભરાય. મર્યા પછીનો માલ તો ગોળ ગાડા ભરાય, પણ જીવતા જેનું બાવડું નું જલાય ઈ સિંહની જાત. જોઈ લીધા તારા સિંહ. અને ઈથી આગળ સાંભળો કે ખૂણે ખાંચકે બેહીન ખાય ઈ તો કોક બીજા. અરે ખૂણે ખાંચકે બેહીન ખાય ઈ તો કોક બીજા, પણ જેની થાળીમાં કઈક ધરાય ઈ સિંહની જાત. જોઈ લીધા તારા. અરે જાપના, તમે જે સિંહ જોયા હશે ઈ સર્કસ ના હોય. એ ગઢવી તારી ભૂલ થાય છે બાપ. ઈ ગઢવી સર્કસ ના નહીં, પણ ઈ તારા રાજપૂત. અરે કે બાદશાહને સવારમાં ઉઠી ત્રણ વાર તો સલામ કરે છે. અકબર, એવા વહેમમાં ન રહેતા. રાજપૂતો, અસલ રાજપૂતનો દીકરો કોઈને સલામ ન કરે. એ ગઢવી, તો આ તમારી ભૂલ છે બાપ. અમારો હિંદવો સાલો ગ્રામ એક મહારાણો પ્રતાપ પ્રતિજ્ઞા કરે કે એક ઈસબીના નિમનોના જીવનોના જોવો જોવો ઉખેડુના, અરે તેઓ કેસકો સવારુના જેવો દિલ્હી ગઢ ઝારુના. આવી એક પ્રતિજ્ઞા કરે અને તારે રાતમાં પથારી ઉઠાવવી પડે. ઈ અમારો રાણો સાહેબ. હા, અને ઈ રાણા માટે ગાવું હોય તારે ડાયરો. નથી કરવી કોઈની હાજી રે, કરવો એક વાંગજી નાજી રે. એને અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે, એ રાણો મારો રાણાની રીતે રે.
તારો રાણો રહ્યો તો ત્રણ વખત તો બાદશાહના હાથમાંથી સટકીને ભાગ્યો. શું તું બાદશાહને ઇતિહાસ જણાવવા? અરે બાદશાહ બધું કુરાન પઢીને બેઠો. અકબર, અમને ચારણને ઇતિહાસ ન કહેવાના હોય, અમારું છોકરું ઘોડિયામાંથી શીખીને આવે. એ ગઢિયા તારો વેમ છે. અને અમારા ચારણો માટે કહેવાય છે, સાંભળજો ગોવિંદબા, મિત્ર કીજીએ ચારણા અને દૂજા હાર પંપાર. અરે મિત્ર કીજીએ ચારણા, દૂજા હાર પંપાર. ઈ તો જીવતડા જસ ગાવશે અને મુઆ લડાવે લાડ. ઈ ચારણો છીએ અમે બાપ. એ ગઢી હજી તારો વેમ છે. પછી બાદશાહના ગુણગાન ગા. બાદશાહ તને પાક પછી તું ગામ આપી દે છે. અરે અકબર, અરે તારા રાજપૂતો તને શું આપ્યું? આંગણે આવનારને હારો આવકારો ન આપે અને 5-25 ગામડા સાંભળો, ડાયરો સાંભળતો રાજપૂત ધારે તો શું આપી શકે? આ મૂડીનું પાથર અને પરમાણનું રાજ. અને જીવ તો હાવજ દાનમાં આપ્યો હવારના પોળમાં. તેથી અમારા ચારણ ઈ દાન લેવા નહોતા રહ્યા અને એના માટે દુઓ લખ્યો છે. સાચે સી સમીપ્યો અને કેહર જાણીને કાન. અરે સાચે સી સમીપ્યો અને કેહર જાળીને કાન. હવે રમતોય મેલી દે રાણી તો ફૂગો ફરમારા ધણી મારા. એ ગઢી આ રાજપૂત જીવતો સિંહ કાન પકડીને દઈએ કે હારું હડકાયું કૂતરું તો પકડી આવો બે જઈને. આ ગઢી હાથના દાન દેવા પણ તારા જેવાને નહીં. અરે બિરબા, અચ્છા અરે સવાને એવો મારો કે રામનું નામ શું પણ ગામનું નામ પણ ભૂલી જાય. આ વર્ષો પહેલા આમાં એવું હતું, અમારી કસણાઈ હતી. હા સાંભળજો, વર્ષો પહેલા કેવી કસણાઈ હતી આપણી કે લૂંટારાને સરદાર કહેવા પડે અને ભિખારીને જરદાર કહેવા પડે. સાંભળજો ડાયરો, એ લૂંટારાને સરદાર કહેવા પડે અને ભિખારીને જરદાર કહેવા પડે. અરે નથી આંખ રાતે કે નથી મોઢે મૂછ, આ ડરાવે એ બધાને અમારે દરબાર કહેવા પડે. આ વગર મૂછની દાઢીઓ વાળા તો તેની હતા ને આજે નડે છે. હા બકવાસ તારો ભંગ કર. સાંભળજો ડાયરો, 2 દીની વાર છે હવે. આ વગર મૂછની દાઢીઓ વાળા જીયા મારા બાપ. જય શ્રી રામ. આ ગઢવી હા અંદર દિલ્હી અંદર ઉભો છે. માટે બોલવાની મર્યાદા તારે પણ હોવી દેવા. ચારણ એના અસલી સ્વરૂપમાં આવે, દાન એને મર્યાદા ન હોય. અને રહી વાત બાદશાહ તારા નામ લેવાની, તો સાંભળી લે કે થાતા નિયમ ફરે નહીં. અહીંયા તો થાતું હોય હિંમત થાય. થાતા નિયમ કોઈ દી ફરે નહીં અને થાતું હોય હિંમત થાય. અરે મૂછું તો રાખે માય કાગડા, એને મળદ થોડો કહેવાય. આ ઘડી બકવાસ તારો બંધ કર. આ બિરબા હવે એવા હેન્ડલના માર મારો અને અંધારી કોટડીમાં પૂરી દો. ક્યાં ઘણા રામ આવે તો બાદશાહ પણ જોઈ લે. હા ચારણ, તારા રામના નામ છોડી અને બાદશાહ તારા નામ ભજી લે તો દિલ્હીમાં માન સન્માન મળશે, ને કે હેન્ડલના માર પડશે અને ધડથી મસ્તક જુદા થશે. બિરબલ, આ બિરબલનો ઇતિહાસ એવો. બિરબલ બ્રાહ્મણનો દીકરો હતો ગોવિંદબા. અને બ્રાહ્મણનો દીકરો ઉઠી અને આ ઘોર ખોદિયાના રવાડે સડ્યો. ઈ ઉપાધિ હતી આપણને. હાલો હાલો, અડવા માંડો, અડવા. રાણો રાણાની રીતે જ હોય. અને રાણો તો નો રમે, પણ રાણાની પાઘે નો નમે. મારી પાક પણ નમાડી દવા. અરે અરે હર્ષદ, અરે મારું કીધું રે ગમે મારી જાને, તારું રે કીધું રે કદી નહીં માને રે. એ મારા રામાનું નામ કદી નહીં છોડે રે. ભજી લે બાદશાહ તારા નામ છોડી દે. મેં ભજુ બાદશાહ કાના નામ ની છોડું, રામ બેના નામ માટે રામાના નામ કદી
બાદશાહ પણ જોઈ લે, બાદશાહ પણ જોઈ લે, બાદશાહ પણ જોઈ લે. લાલ તારે બાદશાહે મારા ઉપર જુલુમ ગુજારી હાલ મને શંકર જેલમાં પૂર્યો છે. તો મારો રામદેવજી મહારાજ પીછી ભરેલો છે, મારે એને સાદ ન કરાય, પણ હવે આ બાદશાહનો અભિમાન ઉતારવા માટેથી મારા રામને મારે યાદ કરવો પડશે. આ તો પોખરણી પરણમાં તણી એ હવે રામા તુરમ તું મેલ પણ ખેલને 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 ખાંડાના ખેલ. અરે રે હવે આવી ગયો ખરા ખરીનો ખેલ. અને મારે તો બાપ એક તારો આશરો અને એક તું આધાર છું હો. એટલે એક તારો આશરો એક તું આધાર છે, એક તારો આશરો એક તું આધાર છે. રણુજા નરાય મને તારો વિશ્વાસ છે, રણુજા નરાય મને તારો વિશ્વાસ છે. તું હારણ રામ રામા રણુજા
સમયથી ગઢવીને જેલમાં પૂરો હાલ તને ખબર હે કવિરાજ જેલમાંથી તને કોણે બહાર કાઢ્યો? હે બિરબલ, હાલ મને મારા રામે છૂટો કર્યો છે. બાદશાહ ચારણ કહેશે કે મને મારા રામે છૂટો. આ ગઢવી જો તારા રામે છૂટો કર્યો હોય તો તારા રામને હાજર કર અને બાદશાહને જોવો છે. હે બાદશાહ, મારો રામ એમ રસ્તે રજડતાને દર્શન ન આપે અને ભક્તિ કરવી પડે મારા રામની. એ કાયા ભક્તિ અને એ તારા રામની યા બાદશાહ ન કરે. હે બાદશાહ, લાવ તારે બાદશાહનો અભિમાન ઉતારવા માટે થઈ હાલ રામનો ભેટો કરાવું. હે બાદશાહ, એક ઉપાય છે. હાલ મારા રામના લગ્ન છે. રત્નો રાયકો બેન સગુણાને તેડી હરિયાણા વનમાં હાલ્યો જાય છે. જો તમારા માણસો મોકલી બેનને અટકાવો તો મારો રામ જરૂર બેનની વારે એ આવશે. ગઢવી આ બેન દીકરીને લૂંટે યા બાદશાહ નહીં. બાદશાહ, બીજો કોઈ ઉપાય નથી. અને હવે તમે પાપ કરવામાં બાકી શું રાખ્યું છે? ચારણ ઉપર હાથ ઉપાડી એ પાપ કર્યું ગઢવી છે. તારા ઉપર હાથ નહીં પણ તલવાર ઉપાડવી પડે એવું છે. અને બેન દીકરીને લૂંટવાનો તો હે બાદશાહ, બીજો કોઈ ઉપાય નથી. જો તમારા માણસો બોલાવી સગુણા બેનને અટકાવો તો જ મારો રામ દર્શન દે. હાય કાયર બાદશાહને પાપના પંથે મૂકી અને તું બેન દીકરી લૂંટવાની વાત કરસ. બાકી ભક્તિ તો તું તારા રામની કરસ. હાજર કર તારા રામને. બાદશાહ પણ જોઈ લે કે કેવો તારો રામ છે. આ લૂંટવાનો તમારા બાપ દાદાનો જૂનો ધંધો હતો. એ તમારા માટે નવું નથી કઈ. અને માણસો જો ન હોય બે પાયે તો તમે બે લૂંટવા જાઓ. હાય બિરબા બાદશાહ હાલ અત્યારે રામદેવની બેન હરિયાણામાં હાલી આવે. આપણા દિલ્હી અંદરથી ચોંટા પડાવો અને રામદેવની બેનને લૂંટો. બાદશાહ પણ જોઈ લે કે કેવો રામદેવ આવે છે. હે ચંટાઓ રાજમાંથી બીજા માણસો બોલાવી અને રામદેવની બેન સગુણાને રત્નો રાયકો તેડી અને હરિયાણા વનમાં હાલ્યો જાય છે. બરાબર રાજમાંથી બીજા ચોંટા બોલાવી અને લૂંટી લો. બાપુ હાલો અમારો શું ધંધો છે નારી આજ કરવાનું આપણે